સૌ મિત્રોને જય સિયારામ। આજે આપણે ધોરણ 11 ગણિત વિષયમાં સ્વાધ્યાય 10.2માં દાખલા નંબર 9 વિશે શીખવાના છે। દાખલા નંબર 9 શિરોબિંદુ 0 0 અને નાભી આપણને આપેલી છે 3 0 બરાબર। આના આધારે આપણે પરવલયનું સમીકરણ મેળવવાના છે। તો સૌથી પહેલા આપણે નાભી જેવી રીતે આપણે દાખલા નંબર 7 અને દાખલા નંબર 8 ગણ્યા છે એ પ્રમાણે દાખલા નંબર 9ની શરૂઆત આપણે કરીશું કે નાભી શું છે? નાભી 30 છે બરાબર। હવે આપણે જાણીએ છીએ કે આ જે છે એ એક્સનું સ્થાન બતાવે છે અને આ વાયનું સ્થાન બતાવે છે। તો એક્સ અક્ષ નક્કી થાય આના આધારે બરાબર। એટલે શું થશે કે પરવલયનો અક્ષ સૌથી પહેલા આપણે લખીશું કે જે એક્સ અક્ષ પર આવેલી છે બરાબર। એના આધારે આપણે પરવલયનો અક્ષ નક્કી થશે। ધેરફોર પરવલયનો અક્ષ એક્સ અક્ષ થશે બરાબર। સિમ્પલ છે। સૌથી પહેલા નાભી લેવાની। નાભી કોના સ્થાન ઉપર છે? એક્સના સ્થાન ઉપર છે બરાબર। એક્સના સ્થાન ઉપર છે એટલે એક્સ અક્ષ પર આવેલી છે। ધેરફોર પરવલયનો અક્ષ એક્સ અક્ષ થશે। હવે સેકન્ડ સ્ટેપમાં આપણે નાભીના આધારે આપણે એની કિંમત મેળવીએ છીએ। તો નાભી શું છે? 30 બરાબર। તો આ ધનમાં છે 3 એટલે આપણે લખીશું ધન એ બરાબર। A0 ઇમ્પ્લાઇઝ ધેટ એની કિંમત આપણને શું મળશે? 3 મળશે બરાબર। એની કિંમત શું મળશે? 3। હવે એક્સ અક્ષ હોવાથી આપણા પાસે બે સમીકરણ છે। સંભાવના બે સમીકરણની છે કે y² = 4ax થાય અને y² - 4ax થાય બરાબર। હવે આવા દાખલા MCQમાં પૂછેલું હોય તો તમને ખબર જ છે કે 3 જે છે એ ધન આવે એટલે કે તમે ડાયરેક્ટ MCQમાં પૂછેલું હોય તો ડાયરેક્ટ આમાં સમીકરણમાં કિંમત મૂકીને તમે ડાયરેક્ટ ગણી શકો છો બરાબર। પરંતુ તમારે 2-3 માર્ક્સનું પૂછેલું હોય તમારે આખું પ્રોપર ગણવું પડશે બરાબર। એટલે હવે આ નક્કી થઈ જાય પછી આપણે પરવલયનું પ્રમાણિત સમીકરણ શું થશે? y² = 4ax અથવા y² - 4ax થાય બરાબર। બે થાય કાં તો આ પરંતુ નાભી શું છે? પરંતુ નાભી 30 છે બરાબર। અને આ કેવી છે? ધન છે બરાબર। ધેરફોર આપણું શું થશે? પરવલયનું સમીકરણ કયું થશે? y² = 4ax। ધેરફોર પરવલયનું સમીકરણ શું થશે? પરવલયનું સમીકરણ y² = 4ax। હવે આપણે એની કિંમત મૂકીશું। હવે એની કિંમત શું છે? a = 3 લેતા બરાબર। તો y² આમાં આપણે કિંમત મૂકીશું તો 4 નો 4 a બરાબર કેટલા છે? 3 છે અને x નો x। ધેરફોર y² શું મળે છે? 12x। લાસ્ટ લાઈન લખવી હોય તો લખી શકાય અથવા નહીં લખી તો પણ ચાલે। ધેરફોર માંગેલ પરવલયનું સમીકરણ શું થશે? માંગેલ પરવલયનું સમીકરણ પછી જે આપણો જે જવાબ આવ્યો છે એ તમારે લખી લેવાના y² = 12x બરાબર। તો આ પ્રમાણે દાખલા નંબર 9 જે છે એ પૂર્ણ થાય છે બરાબર। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરજો, મિત્રોમાં શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। નવા વિડીયો જોવા માટે તમે નીલિમા ટંડેલ આ પ્રમાણે લખી શકો છો। નીલિમા ટંડેલ આ પ્રમાણે તમે યુટ્યુબ ઉપર સર્ચ કરશો તો તમને સ્ટાન્ડર્ડ 6 to 8 અને 11-12 અને તે જ પ્રમાણે 9-10નો પણ તમને વિડીયો જોવા મળશે। દરેક વિડીયો મેથ્સના છે અને કોઈ વિડીયો તમારે સાયન્સના જોવા હોય તો પણ તમને મળી જશે બરાબર। તો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો બરાબર અને વિડીયોને લાઈક જરૂરથી કરજો। મળીએ આપણે આગળના વિડીયોમાં। સૌને રાધે રાધે।